હવે તમારી પાસે બહાના શું હોઈ શકે મને જણાવજો. બહાનું હોઈ શકે કે હું ના કરી શકું, હું મેનેજ ના કરી શકું, મેન્ટેન ના કરી શકું અને સાથે ઘર પણ સંભાળવું. એટલે અમારો દીકરો આવી ગયો છે. સી થઈ ગયું છે આજ કા થઈ ગયું છે. ફાકી પીધા પછી માંથી તો હોવા જોઈએ. પેટમાં ગુડગુડ શરૂ થઈ જાય પછી 8 વાગે જવું પડે. નીચે હું ઉતર્યો ને પહેલા મેં જોયું, મેં કીધું ભાખરી બની ગઈ છે. મેં કીધું હા હાલો રેડી. પછી આમ ધીમેથી નજર કરી. हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण और जय स्वामीनारायण. आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे. हम भी एकदम मस्त मज़े में है और अभी बजे हुए हैं सुबह के 8:15 और इसी के साथ इस ब्लॉग की हम शुरुआत करते हैं. चलते हैं किचन में क्योंकि अभी सब लोग ब्रेकफास्ट करने के लिए बैठ गए और यहाँ पर देखिए कालू भाई, वेरी गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. आज तारी ना तू काळियो छो पण तेना पर्पल शर्ट बहुत सारो लागे छो. એમ છે है ने અમે નમણાશ નો હોય કે કાળા હોય તો કેને હું કાળો ભલે રહું નમણો છું કે તો કૃષ્ણ ભગવાનની થોડે કહ્યું. અમે વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હજી તો તમે ફ્રેશ થઈ રહ્યા છો હે? તો આજ બહુ નહોતું આમ કે નહોતું મજા આવી. અશક થતું તો અશક તળિયાને હું વાંધો આવતો હશે કોને પગના તળિયાને. પણ હવે એ આખા શરીરનો ભાર ન્યા જાય તો એને બિચારાને કઈક તો તકલીફ પડે કે ન પડે? તળિયા તો એટલા દુખે છે દુખે છે એટલા પણ કઈ રોજ થોડું. મારાને માથું ક્યારેક જ દુખે, તળિયાર કેમ રોજ દુખે? મને તો રોજ હમણાં તો દુખે છે બહુ. હા એટલે તો વાત છે. પણ એમ જ કહું છું કે આખા શરીરનો ભાર ન્યા જાય એટલે દુખે એમ. આજ તો પાછું ફેરનું પાછું આવ્યું. મેં હમણાં જેવી નિરાશ હતી એવું છે. હમણાં એક તારું મમ્મી એવું ન હોય, તમે કામ કરો છો એટલે થોડીક અશક્તિ આવી હોય એવું થયું હોય કોને ખબર. હે ને? 2-2:30 વાગ્યા ત્યાં તો આમ ફેર પાણી પીવા આવી ને હા. તો કાંઈ દેખાય ન હોય. બાથરૂમ જઈ મીધા મને કેમ આમ ખાવા મળ્યું. પછી હું તો બેસી ગઈ આવીને રોહડામાં. હા જરીક વાર બેઠી પછી મરી ગળીને પછી પાછી બેઠી પડી. હા હા મેં કીધું આ કેમ આમ થતું હશે. ઉઠાડે ને એવું થતું. બધા હતા બિચારા અને આખી રાત ઉઠાડવાના જ હોય. હું જાગતી હતી તમારે 2 વાગે 2 વાગે તો હું જાગતી હતી. લે આ લે આ તઈને જાગતા હતા. બોલો એ બહુ કરી તમે લાઈટ બંધ ચાલુ હોય. અંદર રૂમમાં ન્યા જ આપણે લાઈટ નું કઈ ખબર તો નથી. લાઈટ કરી આવડી આ લાઈટ મેં ઝાકુની થઈ આ લાઈટ રાખી અડધું દરવાજો ખોલ્યો પછી 5-6 દાણા મરીના પીધા, પાણી પીધું. મારે ઉઠવું જ ન પડે નકર એમ કહીએ. નીચે જાગતા હોય તો ખ્યાલ આવે ને રસોડા મસાલા સાથે જ કે લાગે છે કે નીચે હોય જાગતા હોય મેડમ કેવું જાગ દેતી તને ખ્યાલ તો છે ને ખબર. મને ખબર જ છે એની ખબર વેરી ગુડ મોર્નિંગ પહેલા તો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે હું એમ કહું છું કે તમારી ત્રણેયની શું કહાની હતી? તમે ત્રણેય રાતે 2:30 વાગ્યા સુધી જાગતા હતા બધા. મમ્મી તો ખમી જાય. મારે તો છોલું લાગી ગયું પછી એવું થાય એટલે કાંઈ 2:30 વાગે મમ્મીને એવું છે બાર રાતે બોલ ચાલુ હા. અને પછી કે ઘડીક થાય કે ચક્કર આવે છે, ઘડીક થાય કે હક નથી, ઘડીક થાય મારા બાજુમાં આવીને માથા પાસે આવીને હુઈ જાય ને પછી બોલ ચાલુ. તો હું જઈ ગઈ સવાર સુધી જઈ ગઈ. જોલો આવ્યો ને ત્યાં 5 વાગ્યા ત્યાં વિનય નો ફોન આવ્યો. અને વિરાલી તું કેમ જાગતી હતી? પહેલા તો વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કાલે મેં એવું થયું કે આપણે જે ઓલી ફાકી પીએ ને મારે ટાઈમ એવું છે કે ફાકી પીધા પછી માંથી તો હોવા જોઈએ. હા નકર પેટમાં ગુડગુડ શરૂ થઈ જાય પછી 8 વાગે જવું પડે. મૂવી જોયો છે એટલે જાગતા હોય ને. મારે ના વિડિયો એડિટ કરવાનો અધૂરો હતો ઉપર તમને કર્યો 12 તમને વાગી ગયા વિડિયો એડિટ કરવામાં. હું 12 વાગી ગયા. અરે 12:30 સુધી તો આપણે અહીંયા નીચે બધા બેઠા હતા. હા ઉપર ગયા પછી બાકી હતું ઘડીક તમને લાંબા થઈ ગયા હતા અડધું બાકી હતું બધાની પતાવ્યું ને પછી ઊંઘ આવે તે પછી પેટમાં ગુડગુડ થવાનું. એટલે વિરાલીની સિસ્ટમ એવી છે કે બાકી બીજા પછી તને જાગવાનું નહીં. તરત હોઈ જવાનું. બાકી આકાશ પીવે છે, આકાશ જાગતા હોય 1:30 વાગે કામ તો નથી વાંધો પણ મારો કોઠો છે ને થોડોક એવો છે આમ નાજુક છે નમણો છે એટલે ખાતા બે અસર થાય પેટમાં મને ગમે હોય ને વસ્તુની. અને આજના દિવસે છે ને વિરાલી આપણે ફાકી બનાવવાની પણ છે. બનાવવાની હા, છે અને આજે. સબસ્ક્રાઇબરોને આપણે શેર કરવાની છે કે જે કોઈ પણ લોકોને જો ઓર્ડર કર્યો હોય તો આપણે ઓર્ડર કરી શકે છે. સો એ માટેથી પહેલા તો બધાને વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું કારણ કે થઈ ગઈ બધાને છે કીધું જ નથી. હા થઈ ગઈ છે પણ એ બધું ચાલ્યા કરે ક્યારે કામ તેમ જાગો હાલા કરે એવું કઈ હોય નહીં. ઈ કે આપણે અમરેલી થી આચાર આવી ગયો છે જે હા વાહ આપણે ભાઈ વાહ, જો અહીંયા મસ્ત મજાનો અથાણો આવી ગયો છે. 3 કિલો છે આપણું. વાહ ભાઈ વાહ. અને તમે બધાને ખબર જ છે કે જેને કોઈને લેવો હોય તો પાયલબેન નંબર પાયલનો હોય કોન્ટેક્ટ નંબર છે, પાયલના બ્લોગમાં જઈ અને ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો.
અત્યારમાં તો આપણે કેરી નથાણું જ મારે એ જ ખાવું મને સવારમાં એ જ હતું મેં કીધું વિનય જીજુ આવ્યા છે એટલે મેં અથાણું લઈને આવ્યા છે એટલે હું નીચે ઉતર્યો ને વિરાલી તો પહેલા મેં જોયું નીચે હું ઉતર્યો ને તો પહેલા મેં જોયું મેં કીધું ભાખરી બની ગઈ છે મેં કીધું હા હાલો રેડી પછી આમ ધીમેથી નજર કરી તો મેં કીધું અથાણું ક્યાંય દેખાતું નથી હમણાં મેં કીધું નીચે જાવ પછી ખબર પડે બેગમાં જ કાઢ્યું અંદર હા, હતું, હા. બેગની અંદર હતું. વિનય જીજુ સગું વહેલા જતા રહ્યા એમ ને ઓફિસે 5:30 વાગે હા બેગ અહીંયા પડી છે એટલા માટે બેગ મૂકી ઓટોમાં આવ્યા ત્યારે મને ફોન કરી દીધો તો હું આવું છું પછી હું ચાવી લઈને બહાર ઊભી રહી બેગ મૂકીને અને ગાડીની ચાવી લઈને વયા ગયા લ્યા. તમે દીદીએ મને કીધું હતું રાત્રે કે આકાશ કહે ને ફોન સાઈડ માં કાઢ નાખે સવારમાં વિનય કુમારને લેવા જવાનું તમે કીધું, અચ્છા. હા, પાંચે. હા હવા 5 માં આવી ગયા એમ ને પછી વયા ગયા કે ઘરે મેં ટિફિન બની જવાનું છે અચ્છા, પાછો એવું છે. અહીંયા હું પાછો ત્યાં જાવ તો ઓકે. ઊંઘ હરખી થાય નહીં ને અમુક ઊંઘ હરખી હોય ને તો જાવું પડે. ઘરે જઈને સુઈ જાય ને તો ચલો મેં ભાઈ કીધું આપણે આવ્યા ઈ ખબર જ નથી એમ. તો ચલો હવે મસ્ત મજાનું અથાણું ટેસ્ટ કરીએ આપણે વિરાલી માખણ છે તો ઓર માખણ મજા તો નથી આવશે આજે માખણ તો નથી નથી ને? કરવાનું છે પણ આ અથાણું છે ને તમે મોજ આવે અથાણું ખાવાની આ. એમ ને એટલે જ આપણે ત્યાંથી મગાવ્યું છે સ્પેશિયલી મમ્મી અમરેલીથી 3 કિલો આપણું અથાણું આવી ગયું છે ખાટી કેરી. तो चलिए भाई इसी मस्त मजा की मॉर्निंग के साथ आज के ब्लॉग की हम शुरुआत करते हैं अगर आप चैनल पर नए हो तो चैनल को सब्सक्राइब कर दीजिएगा वीडियो को लाइक कर दीजिएगा शेयर कर दीजिएगा और बढ़िया से कमेंट कर दीजिएगा और हाँ वाला जो ब्लॉग था मेरी फोटोग्राफी के रिगार्डिंग तो वो आप सभी को कैसा लगा है कमेंट जरूर कीजिएगा और अगर आपने इंस्टाग्राम पर मुझे फॉलो नहीं किया तो वहाँ पर जाकर फॉलो कर लीजिएगा और मेरा रील्स कंटेंट देखिएगा आपको बहुत ही पसंद आएगा और वहाँ पर से आपको कंटेंट अच्छा लगता है तो आप अपने इंस्टाग्राम स्टोरी पर भी शेयर कर सकते हैं और इंस्टाग्राम का नाम लिया ना तो कल से जागू और विराली दोनों मुझे बोल रहे हैं कि इंस्टाग्राम का क्या न्यूज़ है जागू हमारे में ऐसा नोटिफिकेशन आ रहा है कि 10 तारीख नोटिफिकेशन आ रहा है कि रील आ रहा है दोनों आ रहा है दोनों 10 आ रहा तारीख है। से इंस्टाग्राम बंद होने वाला है बंद होने वाला है हमारे में तो खाली रील्स आ रही है अभी तो नोटिफिकेशन इसको कहाँ से आई दिखा रही है ऊपर તો 10 તારીખથી બસ ઇન્સ્ટાગ્રામ બંધ થવાનું જેવું કહી રહ્યું છે પણ મને લાગતું નથી બંધ થાય એમ બટ હવે મેં કાલના ડેટમાં છે ને રીલ્સ જોઈ ને તો એ રીલ્સની અંદર એવું શેર કરવામાં આવે છે કે ઇન્સ્ટાગ્રામ શા માટેથી બંધ થઈ રહ્યું છે કારણ કે કાલ રાતે આપણે ન્યૂઝ જોતા હતા જે બ્લોગમાં જોયું તો કેટલા હુમલાઓ થયા કચ્છની અંદર થયા પંજાબ અમૃતસર અને હા, ભારતની બહુ બોર્ડર થયા, ઉપર બહુ બહુ બધી જગ્યાએ ડ્રોન હુમલા થયા હતા અને આપણી રડારે ઘણા બધા ડ્રોન હુમલા જે થતા હતા ને પાકિસ્તાનને બધાને માર્યા છે એમ મતલબ કે બોર્ડરની અંદર આવવા નથી દીધા આપણી ડિફેન્સ સિસ્ટમ જે છે ને આટલી મજબૂત છે મજબૂત છે કે ભલે ગમે એવો ટાર્ગેટ એ લોકોએ કર્યો હોય પણ આપણે જે રડાર છે ને રડારની અંદર નથી આવ્યા તો મેઇનલી શું હતું કે ઇન્સ્ટાગ્રામ આ લોકો જે અત્યારે ન્યૂઝ આવી રહ્યા છે એમ હવે ફેક હોય કે સાચું હોય આપણને ખ્યાલ નથી બટ હવે મેઇનલી એવું છે કે આપણે જે ઇન્ડિયાની જે કંઈ પણ ન્યૂઝ હોય ને મતલબ કે મોસ્ટલી અત્યારે ન્યૂઝ મીડિયામાં જેટલું ફેલાય ને એની કરતાં જાજુ તો સોશિયલ મીડિયામાં જલ્દી ફેલાય હા, છે. સાચી બરોબર વાત, છે સાચી વાત. એટલે કે સોશિયલ મીડિયા થોડાક દિવસો માટે બેન રાખવામાં આવે, જેના લીધે છે ને કોઈ પણ મેસેજીસ કોઈ પણ ન્યૂઝ કોઈ અફવા પણ ન થાય ઘટનાઓ એમાં, ખોટી અને કોઈ પણ અફવા ન ખોટી થાય અફવાઓ છે ને બહાર ના હા, એ ફેલાય વાત એ માટેથી તો હવે એવું કંઈક છે ઇન્સ્ટાગ્રામની અંદર હવે જોઈએ છીએ આજે 8-9 ડેટ છે આવતીકાલની ડેટમાં શું થાય છે એક દિવસ બંધ થાય છે 10 દિવસ થાય છે 15 દિવસ અને ઇન્સ્ટાગ્રામ બંધ થશે તો લોકોના શું હાલ થશે એ પણ આપણે જોવાના છે તો આ પેઢી ઈ જોઈ લે છે ને કે જેની ઉપર અત્યારે નભે છે ઈ હોત ને બંધ થઈ જવાનું હે ના જો ભાઈ અથાણાનું મસ્ત મજાનું ઓપનિંગ થઈ રહ્યું છે હો કેરી જો બાકી સ્મેલ સરસ આવે છે એમને એરોમાં કેવા જાગે ને એરોમાં મસ્ત આવે છે. એરોમાં મસ્ત આવે છે ચાલો હવે ફટાફટ ખાઈ રીતમ તો તે અથાણું મિસ કર્યું તે નહીં ખાધું ને અરે યાર તું વેલો બેહી ગયો તારે ખાવા બેહવાનું હતું બપોરે બપોરે ઓકે બપોરા કરે ને ત્યારે એમ ને તો ચલો ભાઈ હવે બ્રેકફાસ્ટ કરવા માટે બેસી જઈએ રોકાવાનો છો ને હજી તું હા મહિનોથી મહિનો દે તો હજી સ્કૂલ શરૂ નહીં થઈ પછી તો પછી સ્કૂલ આયા આપણે એડમિશન ફેરવી નાખશું બીજું શું હોય તારું 26 તારીખે શરૂ થઈ ઓહો તો હજી બહુ વાર છે હજી 16 દિવસની વાર છે શું થઈ ગયું કા હા, 15 રૂપિયા હા. એક દિવસ વારે તે વહી જવાનું બીજા દિવસ સ્કૂલે ભેગા હવે તો પ્રીતને ફાવી ગયું છે કા પણ પ્રીત પહેલેથી મમ્મી કા મોટો જ આપણે ઘરે થયો છે ને એને અહીંયા કાંઈ એને નહીં કે આ મારું ઘર છે એવી જ રીતે રહેવાનું કે પહેલેથી અહીંયા જ મોટો થયો છે પહેલે ત્યાં જ મોટો થયો છે એટલા માટેથી અને સાથે વિરાલી તને ડોકનું કેમ છે અત્યારમાં એ તો કહું છું કે તમે ભેગા હું જવાનું બંધ કરાવો મેં તો ઊભું કરે છે. હજી થોડું પેઇન થાય છે પણ કાલ રાતે હું લગાવી હતી કેમ થયું સારું થઈ ગયું સારું છે એમ. સારું લાગે છે ને પણ કાલ કરતા થોડું સારું છે પણ દિવસ કરતા તને રાતે થોડું પેઇન થાય છે દિવસમાં નથી વાંધો આવતો હે ને દિવસ તો આખો દિવસ શું ડોગ હલન થાય એટલે ઊંઘ વાંધો થતી એટલે વાંધો ન આવે. આવે. રાત્રે ઉઠીને એક ધારી એક જગ્યાએ સ્થિર રહેતી હોય રાતે આપણે સૂઈએ એટલે એટલા માટે જકડે છે વધારે. જકડાઈ જાય છે વધારે એટલે ચલો કાંઈ તો નહીં, તો જમવા મટી જાય બેસી ધીમે ચલો તો ધીમે. બ્રેકફાસ્ટ કરવા માટે બેસી જઈએ હાલો બે વચ્ચે થાળ अभी बजे 12:30 हम सब लोग किचन में कब से क्योंकि मम्मी ने अभी कबाट क्लीन करना शुरू कर दिया है मैं किचन में हूँ
और कई दिनों से हम फालूदा के पैकेट लेकर आए थे क्योंकि मम्मी के बहुत फेवरेट है, तो मैंने कभी बनाया नहीं था, तो अभी इस बार लेकर आए। मैंने नहीं देखा है दीदी, इसलिए मैं नहीं बोली कि मुझे अच्छा लगता है। वही ऐसा है, हाँ हमारा तो सबका फेवरेट है। क्या बात है। तो पहली बार मैं चखने वाली हूँ घर पे बनाने वाले फालूदा। तो अभी देखते हैं किस तरह से बनते हैं। दीदी बनाने वाले, मैं देखने वाली हूँ। दूसरी बार मुझे बनाना हो तो मैं बना सकती हूँ ना, मम्मी के लिए, सबके लिए, इसलिए। और आज दोपहर के खाने में है सरवा की सब्जी और सबके लिए रोटला, और बा के लिए रोटली बनती है। तो यहाँ पे मम्मी जो सारा मसाला है ना मुझे भर कर दे रहे हैं और मैं क्लीन कर रही हूँ। और यहाँ पे मेरे किचन में अभी मेरा खाना बन रहा है। सबने के काम अभी सवार से पकड़ लिया है ना मम्मी? सही मम्मी, तुम्हारा क्लीन નવરા ન રહેવા જોઈએ. હા એમ નવરા ન રહેવા આ તો જોઈએ. ઉપવાસનું કામ નહોતું ને તો ઘર કામ નવરા ન લીધું. રહેવા જોઈએ. કારણ કે મુખવાસ નું હોય ઘર કામ ક્લીન થઈ ન શકે આપણે જેમ કરવું હોય એમ, એટલા માટે એટલે ઘર કામ કાઢ્યું છે હવે. અને દીદી મેડમ બનાવે ફાલુદા, હે ને? ફાલુદા બનાવો, ફાલુદા. સેવ વાળા એ હોય. હા, વિમળા બેને બહુ ભાવે સેવ વાળા, પપ્પા કહેતા હતા. સેવ વાળો ખાલી. હા હા, તમે હું મજા ફાલુદા સેવ વાળા જ આવે. ઉનાળો હોય છે પણ ફાલુદા પીવા ન જાય. એટલે તો ત્યાં નો ધમ અત્યારે ખીજાને કીધું દીદી મેં કીધું તમારે બધું કેવાય તમારા ઘરવાળાને કે લઈ જાવ ને કે એકવાર એને કે પહેલા બહુ લઈ જતા હતા. નવરા નથી મુંજાઈ ગયા છો. માર ઓછા આવે ને ગામમાં. એટલે દીદી મેં કીધું કે મેં ઊભા થાવ, મેં કીધું ફાલદાન 2 પેકેટ છે, હવે મેડમ ને જવાની તો 1 દિવસની વાર 2 દિવસની વાર છે. એવું છે? તમે આવ્યા છો, તમે બનાવીને ખવડાવો તો હું જોઈ લો કે તમે બનાવો, મતલબ બોક્સમાં તો લખેલું છે કે રીતે બનાવવાનું, પણ મેં તમે એકવાર આમ લાઈવ બનાવો ને તો હું જોઈ લો. મેં લાઈવ ખ્યાલ આવી જાય ને પછી બીજી વાર અને એને એટલા બનાવો. ખાવા છે તમે સ્પેશિયલ એટલે તમે 2 પેકેટ લાવે, તમે છો ને આપણે બધા હારે પી શકીએ અમે તો એમ. હા, અને ગઈકાલે જાગુ વિશેથી કમેન્ટ્સ આવી હતી કે જાગુબેન ક્યાં રહે છે, જે આપણે વાત કરી હતી ને કે અમારા ઘર સાઈડ ખૂબ સરસ નેચર હોય એમ. હા. તો એ અમરોલી રહે છે અને અમરોલી એમને એકદમ નજીકમાં છે ને તાપી પાળો પડે. મીન્સ કે તાપી નદીનો જે કિનારો છે ને ત્યાંથી ઊંચો પાળો છે, એ પાળા ઉપર જ રોડ પસાર થાય ને પછી નીચે સોસાયટી આવે. તો એટલું જ એમને નજીકમાં છે. મીન્સ કે સોસાયટીના ગેટના બહાર નીકળે એટલે સામે તાપી તાપી નદી. દેખાય સામે. હા, એટલે ત્યાં નેચર ખૂબ સરસ હોય. રોજ તો દર્શન થાય. હા, તાપી નદીના રોજ સવારમાં દર્શન થાય. બોલો, સૂર્યનારાયણ અને તાપી બંનેના ખૂબ સરસ કહેવાય. યસ. અને સરગવા શાકા રોટલા હશે ને તમારા? આહાહા. હા, ઉપર સ્મેલ આવે છે કે સરગવો બની રહ્યો છે. સરગવાની તો આવે છે સ્મેલ જ આ બફાણ એટલે એની એટલે શાક ચડે છે એટલે સ્મેલ આવતી જ હોય. સરસ અને છે. પ્રીતભાઈ કેમ મૂંઝાઈને બેઠા જેવું જરાક અમને લાગી રહ્યું છે નહીં? તો બટમાં આવી જાવ, હાલો બટમાં હાલો, બટમાં હાલો તઈ. કેમ શું કામ છે? મમ્મી તો પૈ ગઈ તમારે તો બોલો એમ. કોને ખબર? પ્રીતમભાઈને છે એવું કે સવારનો મોબાઈલ યુઝ કરે છે. હા. હવે બહુ વાગ્યા છે બપોરના 12:30, અત્યાર સુધી યુઝ કરતો હતો. હવે ફઈ ઘડી ખીજાણા એટલે એટલે ડાબલી સિવાય ગઈ. બેહી ગઈ છે. મેં કીધું ઉપર વર્ક કરું છું, થોડી વાર આવી અમારી પાસે બાજુમાં બેસ. મેં કીધું જો હું કરું છું. મેં કીધું એમ બધું. એ કે હા આવું પછી પાછો કયો ને અહીંયા લપાઈ ગયો છે. લપાઈ તો ગયા છે. બાજુમાં રિમોટ તો પડ્યું છે, ટીવી બંધ થઈ ગઈ છે. ટીવીમાં આમાં કાર્ટૂન આવતું હતું પણ બંધ થઈ ગયું લાગે એવું છે એમ ને? એટલે કઈ ને મારે કઈ એડિટરની અને વોઇસ ઓવર વોઇસ ઓવર જે કરી શકે ને એ બંનેની નીડ છે. એડિટર કઈ ટાઈપનું કે 2D એનિમેશન કરી શકે, 2D એનિમેશન અને સાથે સાથે વોઇસ ઓવર હિન્દીમાં જો એ કરી શકે એવું કોઈ હોય તો મને કોન્ટેક્ટ કરજો. આપણે ડિસ્ક્રિપ્શનમાં નંબર છે, જે ઓર્ડર માટેનો નંબર છે એ નંબરમાં મને મેસેજ કરજો એટલે હું તમને બધી ડિટેલ શેર કરી આપીશ કે શેના રિગાર્ડિંગ કન્ટેન્ટ મારે જોઈએ છે, શેના રિગાર્ડિંગ એડિટિંગ જોઈએ છે. ઓકે? હા, અને આપણે ઉપર તમે વાત કરી હતી ને ફ્લાવરની, ફ્લાવર, ઉપર આપણો ફ્લાવર છે ને? રેઝિન આર્ટ વાળો, હા, રેઝિન હા. આર્ટ વાળો. તો ઘણાના મને ઇન્સ્ટામાં મેસેજ આવ્યા છે કે અચ્છા, તમે હા, કરાવ્યું, તમે તો ના નથી કરાવ્યું. એટલે કદાચ અમે જોયા નથી રિપ્લે શું આવ્યો સામે રિપ્લે. ઓકે ઓકે શ્યોર, આજના દિવસમાં જોઈએ અને આપણે રિપ્લે બેક કરી દઈશું. હા. અને વર્ક ફ્રોમ હોમ માટે તો ખૂબ કાલના દિવસમાં જે વિરાલીની લાઈવ ઇન્કમ, બીકોઝ કે તમે લાઈવ ઇન્કમ જોવો ને તો પણ તમને આઈડિયા, ઘણા લોકોને ટ્રસ્ટ ના થતો હોય કે શું આ ફેક હશે, સ્કેમ હશે, બટ તમે લાઈવ જોવો ને એટલે તમને કમ્પ્લીટ આઈડિયા આવે અને સમજાય કે નહીં આ એકચ્યુઅલમાં થઈ રહ્યું છે. બટ ઘણા લોકોને જો એક વસ્તુ એવી પણ છે કે ઘણા લોકોને એક માઇન્ડસેટ હોય છે કે ભાઈ મારે વગર ઇન્વેસ્ટમેન્ટે કરવું છે, હું કંઈ ઇન્વેસ્ટ નથી કરવા માંગતો અને એમને કરવા માંગુ છું. તો કોઈ પણ જગ્યાએ કંઈ પણ બિઝનેસ કરો છો, કંઈ પણ વર્ક સ્ટાર્ટ કરો છો ને તો એની અંદર તમારો ઇન્વેસ્ટ થતો હોય, તમારા પૈસા ઇન્વેસ્ટ થતા હોય, બેમાંથી એક વસ્તુ તમારી ઇન્વેસ્ટ થતી હોય ત્યારે જ તમને વસ્તુનું પરિણામ મળે. અને આ બંને વસ્તુ તમે ઇન્વેસ્ટ ના કરો તો કોઈ પણ વસ્તુ તમને પોસિબલ નથી કે તમે અર્ન કરી શકો Yes, કોઈ પણ right, જગ્યાએ. right. કારણ કે આપણે જમવું હોય છે તો હાથને માં ઊંચો થાળી કરવો પીરસી પડે. દે. હા, માં થાળી પીરસી દે કે બેટા જમ. માં પછી કોળી મોઢામાં ન મૂકવા આવે. ના જમવું હોય તો આપણે કોળી કે ખાઈ હતી પેટમાં થાય કે નહીં આપણે ખાધું છે એમ. એટલે બધી વસ્તુ ખાવાથી લગીને ગમે વસ્તુમાં તમે મહેનત ફૂલ એટલે ફૂલ કરવી પડે તો તમને સફળતા મળે ગમે વસ્તુ. વિરાલીનું લાઈવ એક્ઝામ્પલ જોવો છો કે બ્લોગિંગ પણ કરે છે, સાથે સાથે આપણા મુખવાસનું ને બધું કાર્ય છે એ પણ સંભાળે છે Yes. અને ઓનલાઈન અર્નિંગનું ત્રણે ત્રણ વસ્તુ કરે છે. તો હવે તમારી પાસે બાના શું હોઈ શકે એ મને જણાવજો.
બહાનું હોઈ શકે કે હું ના કરી શકું, હું મેનેજ ના અને કરી સાથે શકું, ઘર મેન્ટેન પણ ના કરી સંભાળું શકું, છું. અને સાથે ઘર પણ સંભાળવું. તો Yes, આટલી yes. આટલી જવાબદારીઓની સાથે આ વર્ક કરે છે તો તમે પણ એઝ અ વુમન તરીકે કરી શકો. દિવસની અંદર 1 થી 2 કલાક તમે એમને એમ તો સોશિયલ મીડિયાની અંદર રીલ્સ સ્ક્રોલ હા કરતા બેસી છે. બેસી જાય ને, મને ખબર છે. પેલા હું બેસતી ને તો કલાક, અડધો કલાક, દોઢ Reels કલાક scrolling ખબર જ ન કરવામાં રહે. જતો. હા બસ જોઈને ઓહો આટલા બધા વાગી ગયા છે. બસ સરસ એવું ખરે થઈ જાય. હા બટ રિયલી છે ને જે દિવસે પેલા આમ સ્ક્રોલ કરો અને જ્યારે પેલા આંકડા ફરે ને હા. ત્યારે છે ને આમ કઈક કુદાકા મારવાનું મન મન થાય. થાય, બીકોઝ કે really પૂછી મન જુઓ થાય, મન થાય જ. તે દિવસે તમને જ્યારે 8000 ની ઇન્કમ અમે શો કરી હતી હા. ઇન્સ્ટાગ્રામ ઉપર કરી હતી, 4000 ની આપણે બ્લોગ ની અંદર કરી હતી, રાઈટ છે. બટ તે દિવસે જે હેપીનેસ હોય ને એ કંઈક અલગ લેવલનું જ હોય છે. હા, તો કારણ કે જ્યારે મહેનત કંઈક કરતા મહેનત હોય કરો ને છો સફળતા અને મળે એટલે તો હા, પછી અલગ જ થાય. અને અત્યારે આપણે છે ને યંગ છીએ, આપણે જેટલી મહેનત ધારી એટલી આપણે કરી કરી શકીએ શકીએ. છીએ. પછી આપણે મમ્મી પપ્પા જે એટલે આપણે એજ થાય પછી આપણે બધું ધારું કામ આપણથી થાય નહીં, કરવું તે પણ ના થાય. બાલ એટલે બચ્ચાઓ થઈ ગયા નાનપણમાં પછી હોય, possible ના હા, થઈ શકે. નાનપણમાં જે ઓછું આપણે થઈ કામ જાય. કરવું ને એ કરી લેવું. મને એમ લાગે કે બેસ્ટ છે કે અત્યારે આપણે જે કામ કરવું ને એ કરી જ લેવાય, આંખ બંધ કરીને નહીં પણ આંખ ખુલ્લી રાખીને. તો જેમને કોઈ પણ વર્ક સ્ટાર્ટ કરવું હોય, વર્ક ફ્રોમ હોમ રિલેટેડ આપણે જે કંઈ પણ શેર કરીએ છીએ એના રિલેટેડ, તો મને આપણો વોટ્સઅપ નંબર છે, એ નંબર ઉપર મને મેસેજ કરી આપજો. હું તમને Yes. બધી જ ડિટેલ શેર કરી આપીશ. તમને ગાઈડ હું કરીશ, મેન્ટોર હું કરીશ અને હેલ્પ હું કરીશ. બટ શીખવાની જવાબદારી તમારી છે. Yes. तो चलिए अभी फोन साइड में रखते हुए बाद में दिखाते किस तरह से फालूदा बनता है हमारे घर पे. पहली बार मैं देखने वाली इसलिए तो फटाफट से दीदी अपनी प्रिपरेशन करे तब तक मैं बाजरा का रोटला अभी टीप लेती हूँ. ફાલુદા કા ફોદે ફોદા ના હો જાય હા. તો હવે વાગ્યા છે અત્યારે 5 અને એની સાથે અત્યારે જો અહીંયા કંઈક પ્રક્રિયા મસ્ત મજાની ચાલી રહી છે. નણંદ ભાભી બે મથી રહ્યા છે. કંઠી ને મગજ તો છે ને બે ભરાણું હતું તે એમાંથી નીકળતું મેં દીદીને કીધું તમે કાઢી દો ને એ ક્યાં ગૂંચવું છે મેં કીધું મેં થોડું ગૂંચવું મેં આજે ગૂંચવાય છે મેં કીધું. એવું તો મારે ગૂંચવાઈ જાય છે અહીંયા જો ને. મારે ક્યાંય નથી ગૂંચવાતો. આમ જો મારે કેવું ગૂંચવાઈ ગયું છે, મારે એક બે ક્યારેક ને ક્યારેક થાય જ એવું આખું ગૂંચવાઈ જાય, પછી સરખું થઈ જાય થોડું આમ તેમ કરીએ ને એટલે વ્યવસ્થિત થઈ જાય. જો જાગુબેન તો અહીંયા જો જાગુબેન તો અહીંયા આખી માળા જ આખી ઓલી થઈ ગઈ છે વિરાલી. હા. વધારે પહેલી અંદર વાર જ ગૂંચવાઈ આખા ગઈ કોઈ દી મારે કંઠી ને મગજ તો કોઈ ગૂંચવાનું જ નથી. છે. હે ને આજ પહેલી વાર ગૂંચવાનું તો કાઢવું પડ્યું. ગૂંચ કાઢો હું છે પ્રીતમ તારે હું કરું બપોર છે ટીવી જોઈ હે ટીવી જોઈ બપોર છે ટીવી જોઈ આના સિવાય બીજું કાંઈ નહીં. સર્વિસ ખાધું. કરવી પડે એવું લાગે છે. ખાધું ખાધો હે ને બપોરનો જ બપોર ખાધો. જમવાનો હતો 4 વાગે ખાધું હમણાં. હું નાસ્તો જમો કર્યો નાસ્તો. બિસ્કુટ બિસ્કુટ ખાધા બિસ્કુટ બિસ્કુટ કે ને બિસ્કુટ. પેલા બિસ્કુટ જ બોલતા. આપણા બાની બધા એમ જ બોલે કે હા. બિસ્કિટ નો કે બિસ્કુટ. બિસ્કુટ કે બિસ્કુટ ખાવા છે બિસ્કુટ તો એમ. શું છે જાગુબેન હવે કેટલીક વાર છે તમારે જ્યાં નીકળે તો એ થાય ને. લાવો ઈ રોજ તમે નીકળો કાઢશો ત્યારે તમે ને. તમારું કામ કરીને કરો. લાવો જાગુને લઈને જવાની છે ને અત્યારે હોસ્પિટલ હે નોર્મલ રૂટીન ચેકઅપ છે ને જાગુ હા સોય માટેથી એટલે એપોઇન્ટમેન્ટ હમણાં 5:30 વાગ્યાની લખાવી છે તો જલ્દીથી પહોંચી જઈએ હે ને જો ને બગાસા આવે છે હજી ઊંઘ આવે છે કે? ઓય ક્યારેક ક્યારેક એવું થાય જીવ ઉઠાવે એટલે બંગા થાય ક્યારેક ક્યારેક શરૂ રહી થોડીક વાર એવું છે તો વિરાલી અત્યારે ખોલીને બેસી ગઈ છે. માલ બતાવ્યું છું કારણ કે ઠંડુ હોય ત્યારે પીવાનું હોય તો પ્રોગ્રામ રાતનો છે એકચ્યુઅલીમાં પણ મેં અત્યારે તમને બતાવી દઉં કે ફાલુદા તો પણ અત્યારે નજર સામે ન લેવાય. હવે એક તો હવે આમ લાગતી હોય ઠંડુ ઠંડુ કઈ ખાવા પીવાની ઈચ્છા થતી હોય. હજી આમાં વેનીલા આઈસ્ક્રીમ આવશે જ્યારે અચ્છા. પીવાનું થાય ને ત્યારે વેનીલા આઈસ્ક્રીમ એડ કરવાનો છે. તમે કિલો 2 કિલો લેતા આવજો એટલે આમાં નાખીને કિલો 2 કિલો થઈ રહેશે ને મમ્મી? કિલો 2 કિલો આઈસ્ક્રીમ કિલો તો વિરાલીને 500 જોવે 500 ને પપ્પાને જોવે આઠ તારી ના બે આઈસ્ક્રીમ ના રસિયા એટલા છે ત્યાં માણસોને વધારે જોઈએ અને કિલો પ્રીત ને જો હે 2 કિલો તમારે એ તો વધી ગયો આ એમ નહીં કેમ કે ચાખતું જ ન આઈસ્ક્રીમ એમ. પપ્પાને જો વિચારી બાકી બધા કેમ બહાર ખાતા હતા. વાહ, પણ થોડો થોડો ખાઈએ. થોડો ક્વોલિટી ટેસ્ટ પૂરતો એમ જી. આ કયો ફ્લેવર છે વિરાલી? પિસ્તા ફ્લેવર છે. અચ્છા હા એટલે આમ ગ્રીન જેવો દેખાય છે એમ ને? આ ટાઈપની સેવ આવે એમાં જો ઓહો અને કાજુ બદામ ને અંજીર નાખેલા છે મતલબ આ પીવાનું છે રાત્રે પપ્પા આવે ને ત્યારે બધું ઓહો સરસ સરસ. આજે માલ કાપવાનો છે એવું થયું ને? માલ કાપો. એમ રીતે આજે માલ કાપવાનો છો? કાપી જ નાખવાનો, વાટ જોવાની જ નથી કેતો આજે કેવું જ નહીં પડે કાપી દે કાપી પ્રીતને માલ હોય એટલે પ્રીતને માલ કાપવામાં એટલે કેવું જ ન પડે. અને પપ્પા પૂછે કે પ્રીત આજ માલ કાપવાનો? પ્રીત કે હા આવી ગઈ. ભાઈ આશા કો છે હે? એવું જોવું જોઈએ એમ. હા હા તો ચલો હા તો ચલો હવે હોસ્પિટલ જાગુ લઈને જવું છે તો અમે જાગુ અમે જઈ આવીએ. નોર્મલ રૂટીન ચેકઅપ એમનું છે તે ફિનિશ કરી આવીએ પછી આવીએ है ना फ्रेंड अभी बजे शाम के 6 और आज मस्त प्रोग्राम है ग्रिल सैंडविच का तो अभी दीदी और आकाश गए हॉस्पिटल तो रिटर्न में आएंगे तो सारा सामान लेकर आने वाले हैं और अभी आलू बोल हो गए और मस्त आज मम्मा का चिवड़ा बनाए हैं यहाँ पे बनकर रेडी हो चुका है अभी गर्मा गर्म है अभी उसको मुझे भरना है डब्बे में
क्योंकि अभी मौसम आपको पता है बारिश वाला है, जिसको अभी तुरंत भरना पड़ता है ठंडने के बाद। और आज इस बार तो हमने कोल्हापुरी ममरा का चिवड़ा बनाया है। आकाश बोल रहे थे कि कोल्हापुरी ममरा खाना है, चिवड़ा में वही डालना है। तो यहाँ पे कोल्हापुरी ममरा है, जो यहाँ पे अभी मैं दिखा देती हूँ। इस तरह से छोटे वाले होते हैं, एकदम गोल गोल होते हैं और छोटे वाले होते हैं। तो ममरा का चिवड़ा बनकर रेडी हो चुका है और यहाँ पे आलू भी बॉईल हो गए हैं और ग्रीन चटनी बनानी है तो अभी मैं बना लेती हूँ। और बटेका का जो मसाला बनाना है वो बना लेती हूँ, तब तक वो आ जाए। उसके बाद आगे की प्रोसेस कंटिन्यू करेंगे। और मम्मी बाहर गई है धाना लेकर, क्योंकि यहाँ पे मैं मम्मा का चिवड़ा बना रही थी तो वो बोला कि बाहर बैठती हूँ सबके साथ और मतलब अच्छा लगता है, बाहर दोपहर के साथ है तो अच्छा लगता है। तो मैंने बोला कोई बात नहीं, आप वहाँ पे जाए, तब तक मम्मा का चिवड़ा बनाकर रेडी कर लेती हूँ। जो आलू भी बॉईल हो गए हैं तो अभी ठंड जाए तब तक मैं मस्त बढ़िया से एकदम तीखी वाली ग्रीन चटनी बनाकर रेडी रखती हूँ। ભાઈ વાગ્યા છે 8:30 અને અત્યારે મસ્ત મજા નહીં આમ તમને મોંમાં પાણી આવી જાય એ ટાઈપની સેન્ડવિચ જો અહીંયા બનાવી રહી છે। यस વાહ यस ભાઈ વાહ, હાલો ખાવા। હા કેપ્સિકમ છે, કાકડી છે, ટમેટા છે, પછી આ શું છે વિરાલી? ये तो मैं कदी थी क्या लेवा શું છે જાગો? કયું આ બાઉલ માર્યું હે? ઈ આપણે સેન્ડવિચ ટોપિક આવે ને સ્પ્રેડ, હા હા ઈ સેન્ડવિચ ટોપિક છે અને મોઝરેલા છે। ઓકે, સાથે ગ્રીન ચટણી છે અને માવો છે। વાહ ભાઈ વાહ, અને સ્પેશિયલી બ્રેડ તો છે ને આપણે પેલી સાઈડમાંથી કટિંગ આવે ને કટઆઉટ વાળી લેવા છે એટલે આ બને છે શું વિરાલી? ગ્રીલ સેન્ડવિચ। यस ग्रिल सेन्डविच बनी रही है। જો અહીંયા મસ્ત મજાની બની રહી છે। કારણ કે હું ઓમેટલી બનાવતી ઘણી વાર બનાવી પણ મેં આવી રીતે કે આ ક્યારે નથી એડ કર્યું આવી રીતના। હા હા, પિઝા હાલે ટોપિંગ આટલું જ હોય। આપણે સેન્ડવિચ ટોપિંગ એડ નથી નહીં એવું કર્યું। કોઈ દિવસ નથી મેં એડ કર્યું ઓકે એટલે મને ઓકે, ખબર અને પૂરી ભાઈ અહીંયા રહી રહ્યા છે। શું છે પૂરું? આવી ગયા છે હો હા બોલો, ભાઈ. હા બોલો। એટલે અમારો દીકરો આવી ગયો છે હા, હું દાંત મૂંઝાઈ આવે ગયો છે, છું। સી થઈ ગયું છે આજ કા સી થઈ ગયું છે દાંત ફૂટી છે. દાંત આવે છે જો ને આમ જો ને હું મૂંઝાઈ ગયો હું તો ભાઈ મસ્ત મજાની સેન્ડવિચ અત્યારે બની રહી છે। આ ગ્રીન ચટણી જાગુ ગ્રીન છે, તીખી છે? યસ તીખી છે હે? તીખી છે? મેં એટલે બનાવી આમ મને ફૂલ ખબર મરચી નહીં। મરચી નાખીને? મરચી જ નાખી છે કારણ કે પપ્પા તીખું જોઈએ ક્યાંક તો તીખું બનાવવાનું મારે અચ્છા, એટલે આ હા ગ્રીન ચટણી તીખી હોય ને इसमें આ બધું મોડું જ હોય। હા હા, સાથે જો અહીંયા ઓવનમાં અત્યારે શેકાઈ રહી છે। વાહ ભાઈ વાહ। બાને આપણે અને ઓલરેડી બા સાથે જો પહેલા બેસી ગયા છે। આ ભગો। આમાં કરતા ચલો હવે સેન્ડવિચ બની રહી છે, એન્જોય કરીએ, ખાય અને ફરી પાછા આપણે કન્ટિન્યુ મળીએ। તો પહેલા તો વાગ્યા છે અત્યારે 10:30 અને હમણાં 10 વાગે બધા ખાઈ પીને મસ્ત મજાના ફ્રી થયા છીએ। આજે જે સેન્ડવિચનો પ્રોગ્રામ હતો ખૂબ લાંબો ચાલ્યો, સમજો ને? તો 7 વાગ્યાના બેઠા હતા ને વિરાલી? હે 7 વાગ્યાને બેઠા હતા ને મેં નાખા 10 વાગે ખાઈ રહ્યા હા, 10 વાગે અમે જમી રહ્યા। આ તો બહુ પ્રોગ્રામ લાંબો ચાલ્યો એમ મમ્મી? પણ બધા એમને બનાવતા છો ને ખાતા છો તેમ જ થાય ને, હા. બધાને આપતા છો બહુ વાર લાગે, બધી વસ્તુ લગાવવાની અંદર બધું મૂકવાનું હોય, સબ્જી બધી કરવાનું હોય ને એટલે બહુ વાર લાગે। 3 જણા હોય ને ખાવાની તો બહુ મજા આવી, મસ્ત બની હતી। તો પછી મજા ખાવાની આવી મજા આવે। સેન્ડવિચ। અને અત્યારે જો મોહની માલિશ અત્યારે પપ્પાને હાથમાં કરી છે। તો પપ્પા, તમને બધે હજી થોડું પેન થાય છે? ના જો કાળા સાંભા પડી ગયા આ સાંભા પડી ગયો છો ને હા, મારા નંબરથી ફોન આવ્યો ને કહેતા હતા કે સસરા કહેતા કે બધું લગાવે ઈ કે આમ બધું આ બરફ ને એવું કે શેક ને એવું કરે ઈ કે તો ગાયકા મટી જાય કે નકર બધા મૂંગા થઈ જાય ને કે એમનું લોહી જામી જાય કે આમ તો અત્યારે એવું થયું છે ને, લોહી જામી ગયું છે ને પપ્પા થોડું? તો આ બધા હા, હા. ચકવડા આમ છો કાળા ઓલા થઈ ગયા, લોહી મરી ગયું। ત્યાં પસાડ જ વાગ્યો હતો ને આ દિવાલ જ વાગી પછાડ વાગ્યો તો ઈ હાટું થયું। હા, એટલે જ ને, એટલે જ તે। તો ચલો હવે બધા આડા જ પડી ગયા છે બીકોઝ કે સેન્ડવિચ ખવાઈ ગઈ એટલી છે। તો હવે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ છીએ। ફરી આપણે મળીશું આવતીકાલે એક નવા બ્લોગની સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ।